નમસ્કાર, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। કચ્છના પાટનગર ભુજમાં આજે બ્રહ્મ સમાજનો દબદબો અને એકતા જોવા મળી। કચ્છ માંડવીના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેના માનમાં એક ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંતોના આશીર્વાદ સાથે હજારોની જનમેદની ઉમટી પડી હતી। ભુજનું ટાઉનહોલ આજે જાણે બ્રહ્મમય બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। શ્રી કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કચ્છ માંડવીના ધારાસભ્ય અને ભાજપના દિગ્ગજ નેતા અનિરુદ્ધભાઈ દવેનું ભૂદેવ બ્રહ્મરત્ન તરીકે ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું। આ અવસરે નારાયણ સરોવર જાગીરના ગાદીપતિ પૂજ્ય સોનલલાલજી મહારાજ તેમજ બીબરના ડુંગરસે ભગત આશ્રમથી પૂજ્ય જનજીવનદાસજી મહારાજે વિશેષ ઉપસ્થિત રહી અનિરુદ્ધભાઈને આશીર્વાદ પાઠવ્યા હતા। કાર્યક્રમની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ભુજ, આદિપુર અને ગાંધીધામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી બ્રહ્મ સમાજના લોકો પરિવાર સાથે ઉમટી પડ્યા હતા। આખું ટાઉનહોલ સમાજના લોકોથી ખચાખચ ભરાઈ ગયું હતું। મહત્વની વાત તો એ હતી કે હજારોની સંખ્યા હોવા છતાં અનિરુદ્ધભાઈએ દરેક વ્યક્તિનું વ્યક્તિગત અભિવાદન સ્વીકાર્યું હતું। કોઈએ તેમને ભેટ સોગાત આપી, શાલ ઓઢાડી તો કોઈએ ગુલાબનું ફૂલ આપીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી। પોતાના લોકલાડીલા નેતા સાથે હાથ મિલાવવા અને ફોટો પડાવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। અનિરુદ્ધભાઈએ પણ પોતાનો કિંમતી સમય આપીને સમાજના દરેક નાના મોટા વ્યક્તિની ઈચ્છા પૂર્ણ કરી હતી અને સૌની સાથે આત્મીયતાથી મુલાકાત કરી હતી। જય મહાદેવ, જય પરશુરામ। આજના દિવસે જે અભિવાદન સમારોહ ગોઠવ્યો અને માનનીય શ્રી અનિરુદ્ધભાઈને સમસ્ત બ્રહ્મ સમાજ કચ્છ જિલ્લાના પૂર્વ અને પશ્ચિમ વિભાગ બંને સાથે મળીને સન્માનિત કર્યા। સમાજ માટે આ એક ગૌરવપ્રદ ક્ષણ છે કે અનિરુદ્ધભાઈ હાલમાં જ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી પદે નવનિયુક્ત થયા, ત્યારે આ એક એવા વ્યક્તિનું, એવા વ્યક્તિત્વનું એક બ્રહ્મતેજનું સન્માન કર્યું છે અને આના માધ્યમથી સમાજની એકતાને વધુ સુદૃઢ અને મજબૂત કરવાના નેક ભાવથી આ અભિવાદન કાર્યમાં લખપતથી લઈ અને આડેસર સુધીના સમસ્ત બ્રહ્મ સમાજના તમામ ઘટકો, 10 તાલુકાના બ્રહ્મ સમાજના આગેવાનો, મહિલા પાંખ, યુવા પાંખ તેમજ બંને જિલ્લાના આગેવાનો સાથે મળી અને આ આજના દિવસે કાર્ય કર્યું છે। હું એચ.એલ. અજાણી, કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજનો સભ્ય આજીવન તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજનો ટ્રસ્ટી છેલ્લા 4 દાયકાથી વધુના સમયમાં બ્રહ્મ સમાજમાં કાર્યરત છું। આજ રોજે આપણા બ્રહ્મ સમાજના પ્રખર રાષ્ટ્રવાદી અને અમારા પૂર્વ ભાઈશ્રી જેવા શ્રી અનિરુદ્ધભાઈ માંડવીના ધારાસભ્ય પદ ઉપરાંત પણ એમને એક પ્રખર રાષ્ટ્રીયતાને અને એમની કાર્યપદ્ધતિને કારણે ભારત સરકાર, ગુજરાત સરકાર મોદી સાહેબે ગુજરાતના ભાજપમાં એક મહામંત્રી પદનો ઉચ્ચ જવાબદારીવાળો હોદ્દો સોંપ્યો છે, ત્યારે અમારા સમસ્ત બ્રહ્મ સમાજને ખૂબ આનંદ થયો છે। આજરોજ ભુજ ટાઉન હોલ ખાતે સમગ્ર કચ્છના બધા જિલ્લાઓના 10 તાલુકા પ્રમુખો, પૂર્વ અને પશ્ચિમ કચ્છના પ્રમુખ સહિત તેમજ ગણમાન્ય વ્યક્તિઓ, વકીલો, ડૉક્ટરો તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના નાના મોટા સર્વે તાલુકા પ્રમુખો સહિતની એક સન્માન કાર્યક્રમ યોજવામાં આવેલો, જેમાં એમનું સન્માન કરવામાં આવેલું અને સમસ્ત બ્રહ્મ સમાજના ઓછામાં ઓછા 195થી વધુ સંસ્થાઓએ તેમનું સન્માન કર્યું। બહુ ખૂબ આનંદ છે। બ્રહ્મ સમાજ ખૂબ આનંદ અનુભવે છે, ગર્વની લાગણી અનુભવે છે। શ્રી અનિરુદ્ધભાઈએ સમાજને ખાતરી આપી કે રાષ્ટ્ર કાર્યમાં હું હંમેશા આગળ રહીશ અને બ્રહ્મ સમાજના માટે હું રાષ્ટ્ર કાર્ય થાય, રાષ્ટ્રને ઉપયોગી થાય એના માટે હું કાર્યરત રહીશ। જય પરશુરામ। અપર્ણાબેન એચ. વ્યાસ અને માંડવી કેટલાય વર્ષોથી હું ત્યાં રહું છું। આજે જે બ્રહ્મતેજનું સન્માન થયું એમાં માંડવી, કચ્છ અને ગુજરાત ત્રણેયનું સન્માન છે એમ મનાય, કારણ કે જ્યારે આપણે પ્રતિનિધિ તરીકે એક વ્યક્તિને મોકલ્યા અને ત્યાં આપણું ખૂબ જ સરસ જે સ્થાન કહેવાય એવું અનિરુદ્ધભાઈને મળ્યું છે, એટલે માંડવીને ગૌરવ છે, કચ્છને ગૌરવ છે અને આપણું બ્રહ્મ સમાજ કે બ્રહ્મનું ગૌરવ
અને આપણા ભાઈઓને પણ જે મદદરૂપ થવાની એમણે વાત કરી છે, ગરીબોને મદદરૂપ થવાની જે વાત કરી છે, એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. સમાજ માટે અને આપણા કચ્છ માટે ઘણું બધું કાર્ય કરે છે. અને હમણાં જે સોમનાથ મંદિરનું જે વાત કરી એ પણ ખૂબ જ આપણા ધર્મ માટે, આપણા બ્રાહ્મણો માટે અને સોમનાથનો જે ઇતિહાસ છે એ પણ વાંચવા માટે પ્રેરકરૂપ બને એમ છે. અને ખરેખર આજે બધા જ બ્રહ્મ સમાજના અગ્રગણ્યો ભેગા થયા, બધા મહિલાઓ ભેગી થઈ, તો એ બધાને પણ એક પ્રેરણાત્મક વ્યક્તિત્વ કહેવાય એવા વ્યક્તિત્વનો સારામાં સારો પરિચય થયો છે. અસ્તુ. મારું નામ આશીષ જોશી, મહામંત્રી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ કચ્છ જિલ્લા પૂર્વ વિભાગ. આજે અહીં જે બોડી સંખ્યામાં બ્રહ્મબંધુઓ ભગીનીઓ જે સાથે મળ્યા, એ અભિવાદન કાર્યક્રમ આદરણીય શ્રી અનિરુદ્ધભાઈ દવે MLA માંડવી અને હાલ જ જેને ગુજરાત પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ જ મોટી એક જવાબદારી મળી મહામંત્રીની, એનું અભિવાદન કાર્યક્રમમાં સર્વે બ્રહ્મબંધુઓ જોડાણા. ત્યારે આ ખૂબ જ હર્ષની લાગણી છે કે ઘણા સમય પછી સમસ્ત બ્રહ્મ સમાજ એક થઈ એક છતની નીચે એક સાથે ભોજન લેવામાં સક્ષમ છે. અને આજે જેમ ભાઈશ્રીએ પણ સૂચન આપ્યું તેમ બંને પ્રમુખો કટિબદ્ધ છે અને અમે સર્વેએ જાહેરાત કરી છે કે આવતા સમયમાં આ બંને પ્રમુખોની ટર્મમાં જ સમસ્ત બ્રહ્મ સમાજ કચ્છ જિલ્લા ફરીથી એક જ થશે અને કોઈ વિભાજન પૂર્વ વિભાગ હશે, પશ્ચિમ વિભાગ હશે, સાથે મળીને એક સંયુક્ત કાર્યક્રમ જિલ્લાઓનો થતા રહેશે અને દરેક બ્રહ્મબંધુઓના ઘર સુધી અમે પહોંચશું એવું આજનું પ્રણ છે. સર્વેને જય પરશુરામ, મહાદેવ હર. परशुराम भगवान की, सत्य सनातन धर्म की, सद्गुरु देव की.